નમસ્કાર. ડાયાબિટીસને મેનેજ કરવો એ ખરેખર એક મોટો પડકાર છે, નહીં? આજે આપણે સમજીશું કે આપણી પ્રાચીન પદ્ધતિ એટલે કે આયુર્વેદ આ પડકારનો સામનો કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે અને ખાસ કરીને આપણે ઝો વેલનેસના એક ખાસ ઉત્પાદન પર નજર કરીશું. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે હાઈ બ્લડ શુગરનો ખરેખર અર્થ શું થાય છે. શું એ ખાલી ગ્લુકોમીટર પરનો એક આંકડો છે? ના, એનાથી ઘણું વધારે છે. ચાલો જાણીએ કે એની પાછળ કયા છુપાયેલા જોખમો છે જે આપણા શરીર પર ગંભીર અસર કરી શકે છે. જુઓ, આ ચિત્રને જરા ધ્યાનથી જોઈએ. એ બતાવે છે કે ડાયાબિટીસની અસર ખાલી એક જગ્યાએ નથી, પણ આખા શરીર પર કેવી રીતે ફેલાઈ શકે છે. હૃદય, કિડની, આંખો, ચેતાતંત્ર, લગભગ દરેક અંગ પર. એટલે આ ખાલી શુગર લેવલની વાત નથી, આ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યની વાત છે. તો ચાલો આ જોખમોને થોડા વધુ ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે ડાયાબિટીસને ફક્ત એક રોગ તરીકે જોવો એ ભૂલ ભરેલું છે. હકીકતમાં તે આખા શરીર માટે એક મોટો પડકાર છે અને તેની ગંભીરતાને સમજવી ખૂબ જ જરૂરી છે. શરૂઆત કરીએ સૌથી ગંભીર જોખમથી, અને એ છે આપણા હૃદય અને રક્તવાહિનીઓ પર તેની અસર. જ્યારે બ્લડ શુગર સતત ઊંચું રહે ત્યારે તે ધીમે ધીમે આપણી રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે, અને આને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ અનેક ગણું વધી જાય છે. પછી વાત આવે છે કિડનીની, જે આપણા શરીરનું ફિલ્ટર છે. ડાયાબિટીસ ધીમે ધીમે આ ફિલ્ટરેશન સિસ્ટમને નબળી પાડી શકે છે. એટલું જ નહીં, તે આપણા ચેતાતંત્રને પણ અસર કરે છે, જેના કારણે હાથ પગમાં ઝણઝણાટી થવી કે પછી શૂન્ય થઈ જવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અને વાત અહીં અટકતી નથી. આપણી આંખો, આપણી જોવાની શક્તિ પણ જોખમમાં આવી શકે છે. ડાયાબિટીસના કારણે ગ્લુકોમા અને રેટિનોપથી જેવા આંખના ગંભીર રોગો થઈ શકે છે. સાથે જ પગમાં લોહીનો પ્રવાહ ઓછો થવાને કારણે નાનકડો ઘા પણ ગંભીર રૂપ લઈ શકે છે, જેને આપણે ડાયાબિટીક ફૂટ તરીકે ઓળખીએ છીએ. આ બધા પડકારોની વાત સાંભળીને થોડી ચિંતા થવી સ્વાભાવિક છે, પણ સવાલ એ છે કે શું આનો કોઈ કુદરતી ઉપાય છે? અહીં જ આયુર્વેદ આપણને આશાનું એક કિરણ બતાવે છે. જેમ કે અહીં કહ્યું છે, એક વિશ્વાસભર્યો આયુર્વેદિક સહયોગ ડાયાબિટીસ નિયંત્રણ માટે કુદરતી માર્ગ બની શકે છે. અને અહીં જ આયુર્વેદની ભૂમિકા આવે છે. તો ચાલો ઝો વેલનેસના અભિગમને સમજીએ, જે આ પ્રાચીન જ્ઞાનને આજના સમયની જરૂરિયાતો સાથે જોડે છે. અને આ છે એ પ્રોડક્ટ, ઝો વેલનેસની ડાયાબિટીક કેર. આ કોઈ સામાન્ય દવા નથી, પણ એક આયુર્વેદિક ફોર્મ્યુલા છે, જે વર્ષોના અનુભવ અને કુદરતી ઘટકોના જ્ઞાન પર આધારિત છે. અને તેનો મુખ્ય હેતુ છે ડાયાબિટીસના સંચાલનમાં કુદરતી રીતે મદદ કરવાનો. પણ આખરે આ બોટલમાં એવું તો શું છે જે તેને ખાસ બનાવે છે? તેની અસલ તાકાત તેના ઘટકોમાં છુપાયેલી છે. ચાલો એક નજર કરીએ કે આમાં કઈ કઈ શક્તિશાળી જડીબુટ્ટીઓનો ઉપયોગ થયો છે. સ્ક્રીન પર જુઓ, આ એક આખી ટીમ છે. શક્તિશાળી જડીબુટ્ટીઓની ટીમ. લીમડો, કારેલા, જાંબુ, આ બધા નામ આપણે સાંભળ્યા છે. દરેક જડીબુટ્ટીના પોતાના ખાસ ગુણધર્મો છે, અને જ્યારે તે સાથે મળે છે ત્યારે તે શરીરને સંતુલિત કરવામાં મદદ કરે છે. અને વાત ખાલી જડીબુટ્ટીઓના નામની નથી. અહીં જુઓ, દરેક ઘટકની કેટલી ચોક્કસ માત્રા નક્કી કરવામાં આવી છે. 50 મિલીગ્રામ લીમડો, 500 મિલીગ્રામ કરેલા. આ ચોકસાઈ બતાવે છે કે આ ફોર્મ્યુલા પાછળ એક ઊંડો વૈજ્ઞાનિક વિચાર અને સંતુલન છે. હવે એક બહુ જ રસપ્રદ વાત. આ ફોર્મ્યુલાનો હેતુ ખાલી બ્લડ શુગરને કંટ્રોલ કરવાનો નથી, એનાથી ઘણો વધારે છે. આયુર્વેદ હંમેશા શરીરને એક સંપૂર્ણ સિસ્ટમ તરીકે જુએ છે. તો ચાલો જોઈએ કે આનો સર્વાંગી લાભ શું છે. તો આ કામ કેવી રીતે કરે છે? જુઓ, તે બ્લડ શુગરને તો બેલેન્સ કરવામાં મદદ કરે જ છે, પણ સાથે સાથે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે, લીવર અને હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે, અને સૌથી અગત્યનું, શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. આ એક સર્વગ્રાહી અભિગમ છે. હવે સવાલ એ થાય કે આને લેવું કેટલું સરળ છે? શું એની પ્રક્રિયા જટિલ છે? ચાલો જોઈએ. એની દૈનિક ઉપયોગની પદ્ધતિ એકદમ સરળ છે. તમે જોયું, પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. બસ 15 મિલી સિરપ માપો, તેને 1-2 કપ ગરમ પાણીમાં મિક્સ કરો અને દિવસમાં 2 વાર લો. આ નાનકડી વિધિ તમારી સ્વાસ્થ્ય યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. પણ હા, એક વાત આપણે ખાસ યાદ રાખવાની છે. આ પ્રોડક્ટ એક સપોર્ટ સિસ્ટમ છે. એ કોઈ દવા કે ડૉક્ટરની સલાહનો વિકલ્પ નથી. તે એક સ્વસ્થ જીવનશૈલી અને યોગ્ય તબીબી દેખરેખ સાથે કામ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
અને અંતે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. શું સ્વાસ્થ્ય અને સુખાકારીનું સાચું ભવિષ્ય આધુનિક વિજ્ઞાન અને આપણી પ્રાચીન પરંપરાઓના સંગમમાં જ નથી રહેલું? આ વિષય પર વિચારવા જેવું ખરું. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર.